જય હિન્દ જય ભારત મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. કોંગ્રેસના મંત્રી નિલેશ કુંભાણીને 6 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સુરતમાં લોકોએ તેના વોન્ટેડ વાળા બેનર બનાવી લગાડ્યા છે અને વિરોધ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે નિલેશ કુંભાણી ભાજપ સાથે મળી અને કોંગ્રેસને હરાવવાનું કાવતરું કરી રહ્યો છે. આ બધી બાબતની જાણ થતાં કોંગ્રેસે તેને સસ્પેન્ડ કર્યા છે. જુઓ નિલેશ કુંભાણી શું કહે છે તેની સફાઈમાં. હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો. બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે.